ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે જવાનું છે જામનગર, કારણ કે થોડુંક આઈટીઆઈ ક્યાં કરી આપણે આરટીઓનું કામ છે, થોડુંક લાઇસન્સનું થોડુંક પ્રોસેસિંગ બાકી રહી ગયું છે. તો આ ત્રણ આપણે જવાનું છે જામનગર. ને આજે આપણે પાછી શરદી થઈ ગઈ છે અને પાછું અહીંયા જવાનું એટલે આમ પાછી કંટાળો આવે ને એમાં પાછી ઇકો પકડવાનો, રિક્ષા પકડવાનો, એ એક માથાકૂટ. એટલે અટાણા વાગામ થાય છે 11:30 જેટલું. તો આપણે જોઈએ કેટલાક વાગે આપણે જામનગર પહોંચીએ, પાછા અહીંયાથી કેટલા વાગે નીકળીએ. તો એવું બધું કામ તો માલે. ફાઇનલ રિક્ષો સામે લોકો બેસી જઈએ આપણે એમાં, પછી આપણે આગળ જઈને ચર્ચા કરીએ. તો અત્યારે આરટીઓનું કામ પતાવીને જામનગરથી ઘરે આવી ગયો હતો. અને અહીંયા પતંગ હવે એકમાંથી બે ને બેમાં ત્રણ ને ત્રણમાં ચાર ને એમ થઈ ગઈ છે. તો આપણે છે ને ઉત્તરાયણ ભલે હોય ગઈ, બાકી પતંગ બહુ આમ ઉડાડવાની મજા આવે છે. તારી જો દોરો હમણાં આખો ઢીલ બધી મૂકી દીધી હતી, તો પછી બીજા બે ત્રણ પતંગ જઈ હતા. હવે એ ઉડાડશું, એક તો ફાડી નાખ્યું. આ જે ઉડાડતો હતો ને એનું તો એક બેન હાડતન કરી નાખી છે, પણ હજી આને આપણે ઉડાડશું, એવું બધું છે ને. હજી અહીંયા કટોકટી હાલે છે, અહીંયા ઉડે છે. તો હલો થોડીક પતંગ ઉડાડ લઈ. એટલે આમાં એવું છે કે હમણાં લગીને એક પતંગ ઉડાડતો હતો એમને, મેં ટાઈમ પાસ કરું, તો એમાં બીજા બે ત્રણ પતંગ બીજા આવી ગયા. હવે એ ઉડાડશું, કારણ કે આપણે કાંઈ કામ ધંધો કાણ કરવાનો છે જ નહીં, હાવ નવરા. તો હલો પતંગ ઉડાડી ને એવું બધું કામકાજ કરીએ. તો અત્યારે વાગવામાં થાય છે 9 અને અત્યારે હું ગયો તો ઘરનો થોડોક સામાન લેવા. તો સામાન લઈને હું ટાણે જાઉં ઘરે. અને આજે પતંગ ઉડાડતો હતો ને પછી મને ઓચિંતાની યાદ આવ્યું કે રાતના 9 વાગે આપણે હમણાં રોજ વિડીયો મૂકી, તો એડિટ કરવાનું બાકી હતું. ઓકે, કે ક્લિપ મેં એડ નહોતી કરી. અને એમાંય પાછો મને છે ને પાર્સલવાળા ભાઈનો ફોન આવ્યો કે મીશોમાંથી પાર્સલ આવ્યું. તો એ પાર્સલ લેવા ગયો અને આવીને ભાગાદોડી કરી છે જે ભાઈ. ઓહો આવ કેમ છે તને? તો હાલો આને આપી દે ખાવાનું અને એવું બધું છે. તો અટાણે પાર્સલનું અનબોક્સિંગ કરશું. તો આપણે એ અનબોક્સિંગ કરીને તમને બતાવ્યું એમાં હું આવ્યું છે ને હું આવવાનું બાકી છે. તો આપણે આવી ગયા ફાઇનલ રૂમમાં અને આ છે આપણું પાર્સલ, નાનકડું કેવું. તો હાલો અને આપણે અનબોક્સિંગ કરીએ. તો આપણે વિશાલને બોલાવીએ. વિશાલ હાલ અનબોક્સિંગ હાલ. તો ફાઇનલી અત્યારે અમે બે ભાઈ ભેગા થઈને અનબોક્સિંગ કરું. તો તું કરસ કે હું કરું? તું કર લે. તો અનબોક્સિંગ કરું, તું વિડીયો પકડ. વિડીયો પકડ, સોરી કેમેરા પકડ. બે જાય તો સારું છે ને. આમાં રૂમ માટે લાઈટ આવી છે. આપણે લાઈટ ચેક કરી યાર પેલા કેટલી કાલે અહીંયાથી. એટલે આમાં આખા મારા ગોઠવી દીધી છે લાઈટ. પેલા લાઈટ મેન લાઈટ બંધ કરી દે. હાલે હવે લાઈટ ચાલુ કર. વાહ, એ આમ તો મસ્ત પ્રકાશ પડે. જો અહીંયા આપણે ટેડીભાઈ હુતા આવ્યો ને આજુબાજુ શણગાર કર્યો આપણે. અહીંયા આ રૂમમાં જેમ લાગશે ને તે મસ્ત લાગે. આ તો નીચે એટલી બધી સારી ન લાગે, એનું ખાલી ટ્રાય કરી પણ એટલે જો અહીંયાથી કરી અહીંયા આખા રાઉન્ડ કર્યો ટાણીને. તો આવી રીતના આટાણા લાઇટ આવી ગઈ છે. હજી એને ઓલું આ લાઇટનું કામ પતી ગયું ને હવે ઓલું આવશે, શું કહેવાય, વોલપેપર આવશે. એ કાલે આવશે. એ મીશોમાં દેખાડતું હતું આજકાલ. તો એ કાલે આવી, આજ આવી ગયું છે. તો આજે આવી છે લાઇટ અને કાલે આવશે વોલપેપર. તો અટાણે તમને અનબોક્સિંગ આ બતાવી દીધું. હવે આપણે આ રૂમમાં કાલે કરશું, આજે કરવું જઈ મજા આવે નહીં. હાલો કે જોઈને કાલે પેલા હંપી રાખી તો દઈએ. આટલી હતી ને હંતોલામાં અડધી કલાક જવાનું છે. ભલે હાલો કન્ટિન્યુ કરીએ. હવે આપણે પેલા ખાઈ પી લઈએ.